હેલો, ગુડ મોર્નિંગ. શું કરતા હતા આપણે? પ્રક્રિયાનો સ્વાધ્યાય 7, 4 દાખલા ગણ્યા છે, બરાબર? આપણે સોરી 3 દાખલા ગણ્યા છે. ચોથા દાખલાથી શરૂઆત કરીએ છીએ. જુઓ રકમ. એક્ઝામિનેશન શબ્દના તમામ ભિન્ન ક્રમચયોને જો શબ્દકોશ પ્રમાણે ગોઠવી યાદી બનાવવામાં આવી તો પ્રથમ શબ્દ ઈથી શરૂ થાય તે શબ્દ પહેલા કેટલા શબ્દો હશે? એક્ઝામિનેશનનો સ્પેલિંગ આપણે પહેલા અહીંયા નોંધી લઈએ. EXAMINATION. 2, 4, 6, 8, 10 ને 11 શબ્દના કુલ 11 અક્ષરો. તો એનો શબ્દકોશ પ્રમાણે ક્રમ. પેલા એને આલ્ફાબેટમાં ગોઠવી લઈએ. શબ્દકોશ એટલે ડિક્શનરી. આપણે અગાઉ પણ વાત કરી હતી ને. શબ્દકોશ પ્રમાણે ક્રમ. સૌથી પહેલો આવશે એ, પાછો એ, બરાબર. અચ્છા, એ પછી બી, સી, ડી, ઈ, હા ઈ, પછી એફ, જી નથી, એચ નથી, આઈ 2 વખત છે. જે કે નથી, એલ, એમ છે, પછી એન 2 વખત છે, બરાબર. ઓ, પછી પી નથી, ક્યુ નથી, આર નથી. ટોટલ કેટલા અક્ષર ગણ્યા હતા આપણે? 2, 4, 6, 8, 10 ને 11. 2, 4, 6, 8, 10. કોણ રહ્યું? એક્સ. ઓકે. હવે આપણો પ્રશ્ન શું છે? ઈ પહેલા કેટલા અક્ષર આવશે? તો એથી શરૂ થતા હોય એ બધા અક્ષર એ ઈથી શરૂ થતા અક્ષરની પહેલા આવે ને, બરાબર. ઈથી શરૂ થતા અક્ષર પહેલા. એથી શરૂ થતા તમામ અક્ષરોની સંખ્યા ગણવાની છે. આપણે આ કામ કરવાનું છે. ઈથી પહેલા એટલે એથી શરૂ થતા હોય એવા તમામ. પેલો એ હોય, પહેલા અક્ષર તરીકે એ હોય. આપણે અહીંયા વળી પાછું આવું કંઈક તમારી ભાષામાં ચિત્રામણા કરીએ હે ને. એથી શરૂ થાય એવા અક્ષર. બાકીના ખાના બનાવવાની જરૂર નથી. બાકીના 2, 4, 6, 8, 10 કેમ થયા છોકરો? 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10 ને 11 છે ને. હા, કોણ ઘટ્યું? જો ઈ આવી ગયો, એક્સ આવી ગયો, એક એ આવી ગયો, એમ આવી ગયો, આઈ આવી ગયો, એન. ટી ઘટ્યો. ટી આપણે ભૂલી ગયા અહીંયા. ટી અને એક્સ. ઓકે, આ ડિક્શનરી ક્રમ જ છે આખો. તો બાકી વધ્યા કેટલા? 10. ટોટલ 11 છે ને. 2, 4, 6, 8, 10 ને 11. તો બાકીના 10 અક્ષર. હવે એમાં પુનરાવર્તન કેટલું છે એ જોવું પડે ને. ઓકે, આઈ 2 વખત, પછી એન એ 2 વખત, પૂરું. આઈ 2 વખત આવ્યો, એન 2 વખત આવ્યો, એ 2 વખત આવ્યો, પણ હવે બાકી રહેશે એમાં તો એક જ વખત થાય ને.
તો આ સંખ્યા એ થી શરૂ થતા અક્ષરોની સંખ્યા એટલે 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ. આ પુનરાવર્તન છેદમાં મૂકવું પડે ને. ઓકે, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. આપણે અગાઉ વાત કરી હતી ને, ફેક્ટોરિયલનું મૂલ્ય લખતા શું ત્યારે છેલ્લે ગુણાકારમાં 1 નહીં લખીએ, એ રજૂ કરવાની જરૂર નથી ને. ઓકે, આ 4 ઉડી ગયા. હવે એ બધાનો ગુણાકાર કરવાનો છે. ચાલો કરી દઈએ આપણે. છેલ્લેથી લેતા જે અંક, સૌથી પહેલા 2, એને ગુણ્યા 3, એને ગુણ્યા 5, એને ગુણ્યા 6, એને ગુણ્યા 7, ગુણ્યા 8, ગુણ્યા 9, એટલે 90720 આટલું થયું. 90720 અને એને ગુણ્યા 10 કરો એટલે એક મીંડું એ વધારવું પડે ને, બરાબર? તો ઈ થી શરૂ થતા, ઈ પેલા એટલે એ થી શરૂ થતા અક્ષરોની સંખ્યા. આપણો પ્રશ્ન એવો જ હતો ને આપણે, એટલે તો અહીંયા લખ્યું કે ભાઈ ઈ થી શરૂ થતા અક્ષર પહેલા એ થી શરૂ થતા હોય એવા તમામ અક્ષરોની સંખ્યા ગણવાની છે. એટલે આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, ચાલો પાંચમો દાખલો ગણીએ. અંકો 0, 1, 3, 5, 7 અને 9 ના ઉપયોગથી પુનરાવર્તન વગર 6 અંકોની 10 વડે વિભાજ્ય હોય તેવી કેટલી સંખ્યાઓ બને? 0, 1, 3, 5, 7, 9 અંકોની મદદથી આપણને પુનરાવર્તનની ના પાડી છે. પુનરાવર્તન વગર 6 અંકોની અને 10 વડે વિભાજ્ય. આપણો પ્રશ્ન. હવે સંખ્યા 10 વડે વિભાજ્ય હોય એની ચાવી શું? તો કે એનો એકમનો અંક છે ને એ શૂન્ય હોય. એટલે વળી પાછું આવું ખાના કરશું ને, અહીંયા એકમનો અંક કેવો? શૂન્ય. એક પ્રકાર. 6 અંકની સંખ્યા બનાવવાની છે તો બાકી વધતા 5 અંક 1, 3, 5, 7 અને 9 પુનરાવર્તન નથી કરવાનું. આપણે 6 ખાના જ કરીએ એટલે તમને સમજવાનું સહેલું પડે. ખાના પાછા કરી દો, પછી આપણે એક એક ખાનું છે એ ભરતા જઈએ. પુનરાવર્તન વગર આપણે આ ખાના ભરવાના છે, બરાબર? 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, એમાં એકમનો અંક શૂન્ય એટલે એક પ્રકાર. કેટલા અંક વધ્યા? 5. તો એક એક ઓછો થતો જાય ને, તમે આગળ આગળ ચાલતા જાઓ એટલે 5, 4, 3, 2, 1. 10 વડે વિભાજ્ય સંખ્યાની ચાવી આપણે ટૂંકમાં લખી નાખીએ, જેનો એકમનો અંક શૂન્ય હોય તેવી તમામ સંખ્યાઓ 10 વડે વિભાજ્ય હોય. તો આવી કુલ આપણે અહીંયા ગોઠવણ તો બતાવી દીધી છે. 1, 2, 3,
4 5 1 એટલે 5 ફેક્ટોરિયલ થયું ને 120 સંખ્યાઓ બને. આપેલા અંકોની મદદથી 10 વડે વિભાજ્ય હોય એવી 6 અંકોની 120 સંખ્યાઓ બને. છઠ્ઠો દાખલો જોઈએ. અંગ્રેજી વર્ણમાળામાં 5 સ્વર અને 21 વ્યંજનો છે. મૂળાક્ષરોમાંથી 2 ભિન્ન સ્વર અને 2 ભિન્ન વ્યંજન દ્વારા કેટલા શબ્દો બનાવી શકાય? એ છે ને આપણે પ્રકરણી સ્વાધ્યાયમાં જ પહેલો દાખલો ગણ્યો હતો ને, 2 સ્વર અને 3 વ્યંજન. તો સ્વરમાંથી 2 ની પસંદગી અને વ્યંજનમાંથી 3 ની પસંદગી પેલા કરવી પડે, પછી એને ક્રમ આપી શકાય. તો એમ અહીંયા 5 સ્વરમાંથી 2 ભિન્ન સ્વર અને 21 વ્યંજનોમાંથી 2 ભિન્ન વ્યંજનો પેલા પસંદ કરવાના છે અને પછી શબ્દો બનાવવાના, એટલે ક્રમચયોની સંખ્યા ગોતવાની છે. 5 સ્વરમાંથી કોઈ પણ 2 સ્વર અને 21 વ્યંજનોમાંથી કેટલા વ્યંજન લેવાના છે? 2. કોઈ પણ 2 વ્યંજન ની પસંદગી પેલા પસંદ કરવા પડશે ને પછી ક્રમ અપાશે. પસંદગી એટલે સંચય. 5 માંથી 2 અને 21 માંથી 2. 5 ગુણ્યા 4 છેદમાં 2, 21 ગુણ્યા 20 છેદમાં 2. આ 2 ગુણ્યા 2 4 ઉડાડી દઈએ. 20 × 100 એને ગુણ્યા 21 એટલે 2100. આ પસંદગી થઈ ગઈ. હવે તમારી પાસે 4 અક્ષર આવી ગયા, 2 સ્વર અને 2 વ્યંજન. એને ક્રમમાં ગોઠવા, અને ક્રમચયોની સંખ્યા. પસંદ કરેલા 4 અક્ષરોની મદદથી પ્રશ્ન પ્રમાણે આપણે શબ્દો લખીએ. કેટલા શબ્દો બનાવી શકાય? 4 અક્ષરોની મદદથી 4 અક્ષરો વાળા શબ્દોની સંખ્યા. 4 એ 4 નો ઉપયોગ કરી લેવાનો છે ક્રમ ગોઠવીને, એટલે 4p4. શબ્દ બનાવવા એટલે ક્રમ ગોઠવવો. પહેલા પસંદ કર્યા પછી ક્રમ આપીએ છીએ. 4p4 એટલે 4 ફેક્ટોરિયલ એટલે કેટલા? 24. માટે આવા કુલ એક શબ્દોની સંખ્યા શું થશે? અહીંયા ખ્યાલ આવે છે તમને? ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કામ કરે ને. બિલકુલ પેલા દાખલા જેવું થયું. પ્રકીર્ણ સ્વાધ્યાયનો પહેલો દાખલો. પેલા પસંદગી અને પછી ક્રમ. તો બંને ક્રિયાઓ કરવાની છે. પસંદ કર્યા વગર તો ક્રમ આપી નહીં શકો, બરાબર? તો 2100 ગુણ્યા 24. ચાલો એ ગુણાકાર કરી લેશું ને આપણે. 2100 ગુણ્યા 24 50 400. તો આટલા શબ્દો તમે બનાવી શકો. હવે આ બધું સરળ લાગે ને, એન્ડમાં આવી ગયા ને આપણે, અંતમાં, બરાબર ને? સાતમો દાખલો જોઈએ. શું છે સાતમો પ્રશ્ન? એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1માં 5 પ્રશ્નો અને ભાગ 2માં 7 પ્રશ્નો આવેલા છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો પસંદ કરીને વિદ્યાર્થીએ કુલ 8 પ્રશ્નોના જવાબનો પ્રયત્ન કરવો જરૂરી છે. વિદ્યાર્થી કુલ કેટલા પ્રકારે
પ્રશ્નો પસંદ કરી શકશે. ભાગ 1 એમાં 5 પ્રશ્નો છે. આ પેલા કુમાર અને કુમારીઓ જેવો દાખલો છે. ઓછામાં ઓછા આટલા ને વધુમાં વધુ આટલા ને આપણે કોષ્ટક બનાવી નાખતા હતા ને એના જેવું. અહીંયા કુમાર અને કુમારી નથી, પણ પ્રશ્નપત્રના 2 ભાગ છે. ભાગ 1માં 5 પ્રશ્નો છે, એમાંથી પસંદ કરવાના છે, અને ભાગ 2માં કુલ 7 પ્રશ્નો છે, એમાંથી પસંદગી કરવાની છે. પસંદગીની જે શરત છે એ પ્રમાણે આપણે લખીએ અહીંયા કેમ પસંદ થશે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 અને ટોટલ કેટલા 8. એટલે માની લ્યો કે અહીંયાથી 3 પ્રશ્નો પસંદ કરે તો અહીંયાથી 5 લેવા પડે ને. ઓછામાં ઓછા 3 એટલે 3 અથવા 3 થી વધુ. તો અહીંયાથી 4 પ્રશ્નો પસંદ કરે તો અહીંયા 4, અહીંયા 5 એ 5 પસંદ કરે તો અહીંયા 3. આપણી વાત અહીંયા અટકી ગઈ. 2 રીતે, એક તો ભાગ એમાં 5 કરતા વધારે પ્રશ્નો નથી, અને બીજું કોઈ પણ ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો તો પસંદ કરવાના જ છે. એટલે 3 થી નીચે ત્યાં જઈ શકાશે નહીં. અહીંયા તમે 2 પ્રશ્નોની પસંદગી કરવા જાવ તો અહીં 6 લેવા પડે, પણ 6 છે નહીં, અને 3 કરતા ઓછા પ્રશ્નો તમે પસંદ કરી શકતા નથી શરત મુજબ. તો પસંદગીના પ્રકાર 5 માંથી 3 અને 7 માંથી 5, અથવા આ પ્રશ્નોની પસંદગીના પ્રકાર 5 માંથી 3 5C3 અને 7 માંથી 5, અથવા 5 માંથી 4 અને 7 માંથી પણ 4, અથવા 5 માંથી 5 અને 7 માંથી 3. ગણતરી ટૂંકી કરતા શીખો. NCR બરાબર NCN - R થાય. એટલે 5C3 ભલે એક સ્ટેપ વધે, મારું વાંધો નહીં, એ 5C2 થાય. 7C5 છે એ પણ 7C2 થઈ જાય. 7 માંથી 5 બાદ કર્યા 2, 5 માંથી 3 બાદ કર્યા 2. 5C4 5 માંથી 4 બાદ કરો 1, 7 માંથી 4 બાદ કરો 3. 5C5 તો 1 જ થાય, NCN 1 થાય ને. 7C3 ટૂંકું ના થાય, કારણ કે બાદ કરો ને તો 7C4 થઈ જાય. 7 માંથી 3 બાદ કરો તો 4 થઈ જાય, R નું મૂલ્ય વધી જાય. હવે એનું સાદુરૂપ આપીએ. 5C2, હા સીધું મૂલ્ય લખાઈ ગયું, 5 ગુણ્યા 4 છેદમાં 2, એના ગુણાકારમાં 7C2 એટલે 7 ગુણ્યા 6 છેદમાં 2. 5C1 એટલે 5, 7C3 7 6 5 છેદમાં 3 2. હવે ગુણાકારના 1 આપણે નહીં લખીએ, ઓકે. 765/32. આ કેટલા થશે જોઈ લઈએ. ચાલો, એનું સાદુરૂપ તો ત્યાં એમને થઈ જાય છે, છતાંય છેદ ઉડાડીએ. ઓકે, 5 દુ 10 અને 7 તેરી 21 એટલે 210 ગુણાકાર કરતા અહીંયા 3 દુ 6 ઉડાડી દઈએ. 5 5 25, 25 સત્તા કેટલા 175. અહીંયા 6 ઉડાડી દઈએ. 7 પંચા 35. એટલે ટોટલ પ્રકાર કેટલા થયા ગણશું ને. હવે એલસીમાં જ ગણાય ને, એને 210 પ્લસ 175 પ્લસ 35 420. ઓહો, બહુ સરસ અંક આવ્યો હોય ને. ચાલો, એના પછીના દાખલાની વાત સમજીએ. આઠમો દાખલો. બાવન પત્તામાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર 1 બાદશાહ આવે તે કેટલા પ્રકારે નક્કી કરી શકાય? 5 પત્તા લેવાના પણ બરાબર 1 બાદશાહ. 52
પત્તામાંથી સોરી બરાબર 1 બાદશાહ આવે તે રીતે 5 પત્તાની પસંદગી કરવાની છે. બાદશાહ કેટલા? 4. 4 બાદશાહમાંથી કોઈ પણ એક બાદશાહની પસંદગીના પ્રકાર. 4C1 અને જોજો આપણા 5 પત્તા પૂરા કરવાના છે અથવાની અને હવે કેટલા ઘટ્યા? 4. એ 4માં બાદશાહ ન આવવા જોઈએ એટલે બાકીના બાદશાહ સિવાયના જે 48 પત્તા છે એમાંથી 4 લેવાના ને. બાકીના 48 પત્તામાંથી કોઈ પણ 4 પત્તાની પસંદગીના પ્રકાર એટલે 48C4 અનેથી જોડાયેલા છો આ પ્રકાર એટલે ગુણાકાર થશે. આપણે અગાઉ પણ ઘણી વખત વાત થઈ છે ને, અન્યથી પ્રકાર જોડાયેલા તો ગુણાકાર, અથવાથી હોય તો ઓપ્શન આપો તો સરવાળો. જેમ અહીંયા 5માંથી 3 અન્ય 7માંથી 5 એટલે એનો ગુણાકાર, અથવા એટલે સરવાળો. 4C1 ઇન્ટુ 48C4. 4C1 એટલે 4, 48, 47, 46, 45 એના છેદમાં 4, 3, 2. આપણે ગુણાકારમાં 1 નથી લખતા, વાત કરી હતી ને. 4 તેરી 12 દુ 24, 24 દુ 48 છેદમાં 12 થયા ને, સોરી 4 તેરી 12 24, 24 દુ 48. હવે આપણે એનો ગુણાકાર કરી નાખીએ અને જવાબ એ લખી નાખીએ. જોજો ભૂલાઈ ના જાય એક અંક. 4 ગુણ્યા 2 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45 એટલે 778320. 778320. નવમો દાખલો જોઈએ. 5 પુરુષો અને 4 સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવાના છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય. આવી કેટલી ગોઠવણી શક્ય બને? 5 પુરુષો અને 4 સ્ત્રીઓ ની હારમાં ગોઠવણી જેમાં સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય. આવો પ્રશ્ન છે આપણો. શરત કોના માટે છે? સ્ત્રીઓ માટે. તો પુરુષોને તો ગોઠવી દઈએ. 5 પુરુષોની હારમાં ગોઠવણ કરવાના પ્રકાર. 5 એ 5 ને ગોઠવી દેવા છે ને એટલે 5 ફેક્ટોરિયલ. હવે એ 5 પુરુષો હારમાં ગોઠવાઈ જાય, આપણે ગોઠવીએ હાલો હારમાં.
તો યુગ્મ સ્થાન પર સ્ત્રીઓની ગોઠવણ, યુગ્મ સ્થાન ક્યાં ક્યાં એરોથી બતાવીએ આપણે. બીજું, ચોથું, છઠ્ઠું અને આઠમું. તો શરત પ્રમાણે સ્ત્રીઓની ગોઠવણ કરવા માટે 4 સ્થાન શક્ય છે. આ 4 સ્થાનમાં 4 સ્ત્રીઓની ગોઠવણ કરવાના પ્રકાર તો કે 4 ફેક્ટોરિયલ. શરત, આપેલી શરત મુજબ સ્ત્રીઓની હારમાં ગોઠવણ કરવા માટે 4 સ્થાન ક્યાં એરોથી બતાવ્યા છે એ શક્ય છે. આ 4 સ્થાનમાં 4 સ્ત્રીઓની હારમાં ગોઠવણ કરવાના પ્રકાર. 4 એ 4 ને ગોઠવી દેવાના ને, એટલે 4p4 એટલે 4 ફેક્ટોરિયલ એટલે 24. હાલો, બંને કામ પૂરા કરી દઈએ એટલે ગુણાકાર કરી દઈએ. 120 ગુણ્યા 24. ગુણાકાર કરશું ને 120 ગુણ્યા 24. 120 ગુણ્યા 24 2880. 2880. હવે આ દાખલા આમ તમને પ્રમાણમાં સરળ લાગતા હશે ને, એન્ડમાં આવી ગયા ને. હવે આવી બધી ગોઠવણ ઘણી વખત આવી ગઈ છે, બરાબર ને. એના પછીનો પ્રશ્ન જોઈએ, 10મો દાખલો. પચીસ વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન પર લઈ જવા માટે પસંદ કરવાના છે. 3 વિદ્યાર્થીઓ એવું નક્કી કર્યું કે કાં તો એ 3 પર્યટન પર જશે અથવા 3માંથી કોઈ નહીં જાય. પર્યટન પર લઈ જવા માટે વિદ્યાર્થીઓને કેટલા પ્રકારે પસંદ કરી શકાય? 3 પર્યટન પર જશે. 25, પેલા એની વાત સમજીએ. 25 વિદ્યાર્થીઓમાંથી પર્યટન પર જવા માટે 3 વિદ્યાર્થીઓ નિશ્ચિત હોય. એ નક્કી, એ જાય જ એમ. કારણ કે નક્કી કર્યું છે કે 3 જશે અથવા 3માંથી કોઈ નહીં જાય. હવે એ 3 વિદ્યાર્થીઓ જો નિશ્ચિત હોય જવા માટે, તો આપણે બાકીના 22માંથી 7 પસંદ કરવાના રહ્યા ને. તો કુલ 10 વિદ્યાર્થીઓ માટે બાકીના 22માંથી 7 વિદ્યાર્થીઓની પસંદગીના પ્રકાર 22C7. અથવા જોજો, અથવા છે, અથવા 3 નિશ્ચિત વિદ્યાર્થીઓ પર્યટનમાં ન જાય. 3 નિશ્ચિત વિદ્યાર્થીઓ
પર્યટનમાં જવાના ન હોય તો એ 3 ને તો મૂકી દો. બાકીના 22 માંથી કેટલા પસંદ કરવા પડે? 10. કારણ કે આપણે 10 વિદ્યાર્થીઓની ટૂર લઈ જવાની છે ને. 3 ના પાડી દીધી, અમારે નથી આવું. એટલે આપણે 22 માંથી 10 ગોતવાના રહ્યા ને. તો બાકીના 22 માંથી 10 વિદ્યાર્થીઓની પસંદગીના પ્રકાર. એટલે 22C10 અથવા છે એટલે સરવાળો કરવાનો ને. 22C7. આ ગણતરી તો ખૂબ મોટી થશે. આઈ થિંક તમારો જવાબ ગણેલો નહીં હોય, એમને જ હશે. પ્રકીર્ણ સ્વાધ્યાય 7માં 10મો દાખલો. પ્રકીર્ણ સ્વાધ્યાય 7 એનો 10મો દાખલો આપણે જોઈ લઈએ. બરાબર, 10મો દાખલો એમને જ લખ્યું છે. 22C7 પ્લસ 20C10. ખૂબ મોટી ગણતરી થાય ને એટલે ગણેલી નથી, એટલે આમને મેં જવાબ રાખી દીધો છે. બહુ મોટી ગણતરી આવતી હોય ને તો નહીં કરવાની. 2 ની ઘાત હોય, જસ્ટ હું તમને ઉદાહરણ આપું છું. 2 ની 10 ઘાત સુધી ઠીક છે, તમે ગણો. પણ 2 ની 15 ઘાત ને 2 ની 17 ઘાત ને એવું આવે તો એ ગણવાનું ના હોય, એને એમને રાખી દેવાનું હોય. એટલે ખૂબ મોટું સાદુરૂપ થાય ને. 22C10 ગણવું એટલે 22 થી ઉતરતા ક્રમમાં 10 પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની. પેલામાં કેટલી? 7. 17 સંખ્યાઓ થઈ ઉતરતા ક્રમમાં. બહુ મોટું થઈ જાય ને, મેનેજ કરવું અઘરું પડે. થઈ જાય એવું નથી કેલ્સી હોય તો, પણ એવા મોટા સાદુરૂપ આ લોકો આપતા નથી, એવો આગ્રહ નથી રાખતા. તો આપણે નહીં આપવાનું. ઓકે, 11મો દાખલો. તમામ એસ સાથે આવે તે રીતે અસાસિનેશન. ઓહો, અઘરો શબ્દ. એવો શબ્દ ના આપણે શબ્દારે ક્યાં લેવા દેવા છે? આપણે તો અક્ષરો શું છે એની ગોઠવણ કેમ છે, એના મૂળાક્ષરોની ગોઠવણ કેટલા પ્રકારે કરી શકાય. તમામ એસ સાથે આવે. આપણે પેલા સ્પેલિંગ તો લખી લઈએ. ASSASSINATION. 10, 12 ને 13. 2, 4, 6, 8, 10, 12 ને 13. ઓકે, પેલા તો પુનરાવર્તન લખશું શબ્દના. કુલ 13 અક્ષરોમાં સૌથી પહેલા એ કેટલી વખત છે? તો કે 3 વખત. પછી એસ કેટલી વખત છે? 4 વખત. પછી આઈ કેટલી વખત છે? 2 વખત. હવે કોઈનું પુનરાવર્તન છે નહીં. 3 ને 4 7 ને 2 9. તો 4 સોરી એન 2 વખત. એન 2 વખત. એટલે 3 ને 4 7 ને 2 9 ને 2 11. વધ્યું કોણ? પુનરાવર્તન નથી. ઓ ટી અને ઓ, એનું પુનરાવર્તન નથી. તો પ્રશ્ન શું છે? તમામ એસ સાથે આવે. આપણે એનું એનાલિસિસ કરી નાખ્યું. તમામ એસ એટલે બધાને ભેગા કરીને અહીંયા મૂકી દેવાના ને. એ આમાં 1 2 3 4 અને પછી પછી લખશું ને પાછા. એટલે આ પેલા સ્થાને જ હોય એવું નહીં હો. ના, એવું ના માનતા. તો હું તમને અલગ કરી દઉં. એ એક અક્ષર છે, એને આપણે એક અક્ષર ગણવાનો છે. શું કામ? એ બધાને ભેગા રાખવાના છે. ચોખ્ઠા કરીએ એટલે પેલા સ્થાન પર જ માની લેવાના નથી. હવે 13 માંથી 4 એસ નીકળી ગયા એટલે બાકીના 9 અક્ષરો. એમાં એ કેટલી વખત? તો કે 3 વખત. આઈ કેટલી વખત? તો કે 2 વખત. અને એન
એ પણ 2 વખત. એટલે આ 9 અક્ષરો અને એક આ એને ભેગા રાખવાના છે ને. એટલે પેલા તો 10 અક્ષરોની ગોઠવણના પ્રકાર 10 ફેક્ટોરિયલ થાય ને. હવે એમાં પુનરાવર્તન આવશે. બરાબર. 4s ને એક અક્ષર તરીકે ગણતા બાકીના 9 સહિત 10 અક્ષરોની ગોઠવણ એટલે ક્રમમાં ગોઠવણ કરવાના પ્રકાર એટલે 10 ફેક્ટોરિયલ. હવે બાકીના 9 અક્ષરો એ પાછા અંદરો અંદર તો ગોઠવાય ને કે નહીં? ના ગોઠવાય. આને એક જ અક્ષર ગણવાનો, બાકીના 9 એ અંદરો અંદર ગોઠવાઈ ગયા ને આમાં તો એના છેદમાં ઓલા પુનરાવર્તન લખવું પડશે ને. એ 9 ની તમે ગોઠવણ કરો, બરાબર ને, તો એમાં પુનરાવર્તન લખવું પડે ને, કારણ કે દરેકને સ્વતંત્ર અક્ષર તરીકે તમે ગણ્યો ને. 10 ફેક્ટોરિયલ અપોન 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એને ગણી લઈએ, પછી આપણે આગળ વધીએ. 10 9 8 7 6 5 4 3 ફેક્ટોરિયલ લટકાવી દઉં. ચાલો, એટલું ઓછું લખવું. 2 ફેક્ટોરિયલ 2 જ થાય. એટલે આ ઉડી ગયા, આ ઉડી ગયા. એનો ગુણાકાર કરી લઈએ આપણે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 એટલે 15 12 00. હજી કંઈક વિચારવાનું બાકી છે. શું વિચારવાનું બાકી છે? ઓલા 4s છે, આને તો તમે અંદરો અંદર ગોઠવવાની છૂટ આપી, સ્વતંત્ર અક્ષર હતા બધા. આ 4s નું ટોળું ભેગું રાખવાનું છે, એને એના સ્થાન ફેર કરવાની છૂટ હોય ને. 4 ફેક્ટોરિયલ પણ 4 એ 4 રિપીટ થાય છે, એટલે અપોન પાછા 4 ફેક્ટોરિયલ. 4 એ 4 આઈડેન્ટિકલ છે, એક જ છે, તો એની તમે ગમે એમ ગોઠવણ બતાવો તો એ તો એક સમાન જ થયું ને, બરાબર. છતાં આપણે લખીએ નિયમ પ્રમાણે 4 અક્ષરોની ક્રમમાં ગોઠવણ 4 ફેક્ટોરિયલ, પુનરાવર્તિત તો કે 4 એ 4 તો અપોન 4 ફેક્ટોરિયલ. આપણે એવું કરીએ છીએ ને, સ્વર ભેગા આવે તો સ્વરની ગોઠવણ, બરાબર. પરસ્પર ગોઠવણ આપણે પરસ્પર શબ્દ વાપરીએ છીએ. તેમજ 4s ની પરસ્પર ગોઠવણ કરવાના પ્રકાર એટલે 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. તો આપેલી શરત મુજબ હવે એક વડે ગુણાકાર ના બતાવીએ તો ચાલે ને. 15 12 00 શબ્દો બનાવી શકાય અથવા ક્રમમાં ગોઠવી શકાય. આપેલા અક્ષરોને આટલા પ્રકારે તમે ક્રમમાં ગોઠવી શકો. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 7 એ પૂરું થયું. વચ્ચે એક દાખલો મેં તમને ગણવા આપ્યો હતો. મને આમ થોડી ગોઠવણ મગજમાં છે, પણ દાખલાનો નંબર અને સ્વાધ્યાયનો નંબર નથી મગજમાં. હું જોઈ લઉં એટલે એનું સોલ્યુશન આપી દઉં. એટલે મારે તમને ડિફિકલ્ટીમાં એના જવાબ આપવા નહીં. આઈ થિંક 7.3 હતું ક્રમની ગોઠવણ હતી. યસ, 11મા દાખલામાં છેલ્લું ત્રીજો વિકલ્પ. મેં તમને ટ્રાય કરવા કીધું હતું. પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. 11મો દાખલો એનો ત્રીજો પ્રશ્ન.
સ્પેલિંગ શું હતો? પરમ્યુટેશન્સ. PERMUTATIONS. શબ્દના 2, 4, 6, 8, 10 ને 12 કુલ 12 અક્ષરોમાં. હવે પુનરાવર્તન ખરું કોઈનું? જોઈ લઈએ હાલો. પહેલીથી જોતા જાઓ. પી આવે છે નહીં, ઈ પાછો આવે નહીં, આર નહીં, એમ નહીં, યુ નહીં, આ ટી આવે છે. ટી 2 વખત. એ રિપીટ થાય છે નહીં, આઈ નહીં, ઓ નહીં, એન એસ નહીં. હવે આપણો પ્રશ્ન શું છે? પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. પી અને એસ ની વચ્ચે 4 મૂળાક્ષર. ટોટલ અક્ષર કેટલા છે? 12. હું અહીંયા તમને આખી વાત સમજાય એટલા માટે 12 ખાના કરીને એ સમજાવું છું. નાના નાના ખાના કરશું આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. થાકી ગયા? નહીં. એ સમજવા માટે એ જરૂરી છે. પછી ભલે તમે લખો નહીં, તમે જવાબ લખો ને ત્યારે એ બધું તમે ના કરો તો ચાલે. આપણે જે લખાણ આપીએ લખાણ આપી દો, પણ એ લખાણ સમજવા માટે આ વસ્તુ જરૂરી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. એમાં આપણે કાંઈ પૂરવું નથી, ખાલી સ્થાન સમજવા છે. હવે આ 12 ખાના થઈ ગયા. હવે શું કહે છે? પી અને એસ ની વચ્ચે 4 મૂળાક્ષર રહેવા જોઈએ. એટલે માની લ્યો કે તમે પી અહીંયા મૂકો, 1, 2, 3 અને 4 ખાના ખાલી એસ. ટોટલ કેટલા? 12. 2, 4, 6, 8, 10 ને 12. હવે આની વચ્ચે 4 મૂળાક્ષર મૂકવાના છે. 2 આવી ગયા ને, એટલે તમારે કેટલા અક્ષરની ગોઠવણ કરવાની રહી? 10. એ 10 માં ટી રિપીટ થાય છે 2 વખત. એટલે 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ આવું થાય ને. પણ પી અને એસ ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય એવી વાતમાં પી છે એ બીજા સ્થાને આવે. આ પેલા સ્થાને આપણે મૂક્યું, પી બીજા સ્થાને આવે તો એસ નું સ્થાન 1 આગળ વહી જશે ને, કારણ કે વચ્ચે 4 ગેપ મૂકવાના છે, વચ્ચે 4 અક્ષરો સમાવવાના છે. અચ્છા, પી ત્રીજા સ્થાને આવી જાય અહીંયા તો એસ વળી પાછા 1 સ્થાન આગળ વહી જશે. પી અહીંયા આવે ચોથા સ્થાને તો એસ વળી પાછા 1 સ્થાન આગળ વહી જાય. પી ક્યાં આવશે? આની નીચે અહીંયા. તો એસ વળી પાછા 1 સ્થાન આગળ વહી ગયા, એ અહીંયા આની નીચે. સોરી, આપણે એક કામ કરીએ, એ યા એટલે શું છે, ગડબડ ના થાય. આ એની સ્થાનની ગોઠવણ છે. પી અને આ એસ ની ગોઠવણ. વચ્ચે 4 અક્ષરોનો ગેપ રાખીને આપણે ચાલવાનું છે. હવે પી અહીંયા આવે ક્યાં? આ એસ ના સ્થાને. એટલે એ અહીંયાથી એરો કરીને બતાવું, એ અહીંયા. એટલે એસ વળી પાછા 1 સ્થાન આગળ આવશે ને. નીચે લઈ જઈએ. હા, હજી એસ માટે 2 શક્યતાઓ છે, ત્યાં સુધી પી ને આગળ ચલાવે જાઓ. પી અહીંયા મૂકો તો એસ ક્યાં આવશે? એ અહીંયા. જો વચ્ચે 4 નો ગેપ રહેવો જોઈએ. રહે છે ને? 1, 2 ગેપ તૂટી ગયો છોકરાઓ.
જો અહીંયા 1 2 3 4 આ 1 2 3 અહીંયા 1 2 3 4 અહીંયા હોય ત્યારે 1 2 3 4 અહીંયા એસ આવ્યો ઓકે 1 2 3 4 અહીંયા એસ આવ્યો પી અહીંયા હોય 1 2 3 4 અહીંયા બરાબર ને હવે પી અહીંયા હોય 1 2 3 4 નો ગેપ અહીંયા એસ હવે પી અહીંયા છે 1 2 3 4 એસ ક્યાં છેલ્લે 1 2 3 4 અહીંયા હોય તો 1 2 3 4 અહીંયા એટલે આ વાળું છે એ અહીંયા છે અહીંયા અને 1 2 3 4 અહીંયા આ વાળું ઓકે થઈ ગયું હવે આગળ નહીં હલાય 1 2 3 4 5 6 7 ગોઠવણ થઈ પી અને એસ ની વચ્ચે 4 અક્ષરોની જગ્યા રહીએ એવી ગોઠવણ 7 પ્રકારે થઈ અધૂરું છે તમને એવું ક્યાં કીધું છે કે પેલા પી લખો ને પછી એસ લખો પેલા એસ લખો ને પછી પી લખો તો આપણને કઈ ફેર નહીં પડે પાછા 7 પ્રકાર થાય ને ખાલી પી ના બદલે એસ મૂકવાના ને એસ ના બદલે પી મૂકવાના તો બીજા 7 પ્રકાર બરાબર પી અને એસ ની વચ્ચે 4 અક્ષરો રહે તે રીતે ગોઠવણ કરતા પી પેલા હોય અને એસ છેલ્લા હોય તેવી 7 ગોઠવણ શક્ય છે હવે પી અને એસ ના સ્થાન અદલ બદલ કરતા પી અને એસ ના સ્થાન અદલ બદલ કરતા આવી અન્ય 7 ગોઠવણ મળે માટે શરત મુજબ આપેલી શરત મુજબ પી અને એસ ના સ્થાનની ગોઠવણના પ્રકાર એટલે 14+14 અથવા થયો પી પેલા એસ છેલ્લે અને શક્ય જ નથી ને અથવા જ કરવું પડે હજી બાકીના અક્ષરની વાત એ તો બે લીટીમાં પતી જશે બાકી વિધા કેટલા 10 એમાં ટી 2 વખત છે બાકીના 10 અક્ષરો જેમાં ટી 2 વખત ની ક્રમમાં ગોઠવણ કરવાના પ્રકાર એટલે 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ 10 9 8 7 6 5 4 3 2 છેદમાં 2 બગડું ઉડાડી દઈએ હાલો ગુણાકાર કરી નાખશું ને મંડીએ ગુણવા 28 થી ગુણવાના બાકી છે હજી કુલ પ્રકારમાં હા આ બે અલગ અલગ પેલા ગણ્યા આપણે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7
ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 એટલે એ થયા 18 144 00 18 144 00 અને માટે કુલ પ્રકાર એટલે 28 ગુણ્યા આ સંખ્યા એને ગુણ્યા 28 5080 3200 5080 3200 આવું આવ્યું. જોઈએ તમારો જવાબ શું કહે છે. 7.3 11માંનો ત્રીજો દાખલો. 7.3 11માંનો ત્રીજો દાખલો 25 40 1600 કંઈક ગુણાકારમાં ભૂલ થઈ ને આપણી. જોઈ લે પાછું ચાલો. લેટ અસ ચેક. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 18 144 00 એને ગુણ્યા 28 આટલું જ આવે છે. 5080 3200 એમાં કાંઈ ભૂલ નથી થતી. અને પુનરાવર્તન તો ખાલી ટીનું જ હતું 2 વખત, બાકી તો કોઈ પુનરાવર્તિત છે નહીં. પી અને એસ લેવાઈ ગયા એટલે ટોટલ 12 અક્ષર થયા ને. 2 4 6 8 10 ને 12. 12માંથી 2 ગયા એટલે 10 વધ્યા. એની ગોઠવણ 10 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ, કારણ કે ટી 2 વખત છે. અને 28 પ્રકારે આ ગોઠવણ થઈ. ઓહ એલા એ ભાઈ આ તો 7 પ્રકાર જ થયા ને. 7 ગોઠવણ. હા ભાઈ ટોટલ 14 થયા. તમે 14 2 વખત કરી નાખો એવું નહીં ચાલે. ચાલો ચેક કરો પાછો ગુણાકાર. જુઓ જે એટલે તો હું તમને કહું છું કોન્સન્ટ્રેશન રાખજો. હું ઉતાવળ કરવા જાઉં છું ને તો મારાથી પણ ભૂલ થઈ જાય છે. 18 144 00 ગુણ્યા 14 25 40 1600 આવી ગયું જવાબ. આપણી એક ઉતાવળમાં માઇનોર મિસ્ટેક હતી. બરાબર. આપણે ટોટલ 14 કર્યા ને અહીંયા 14 મૂકી દીધા મૂળ. એ વાત કરી કે આ 7 ગોઠવણ ને 7 અન્ય એટલે 14 ગોઠવણ થઈ. તો 14 વત્તા 14 થઈ ગયું ભૂલમાં. ચાલો આ એક દાખલો બાકી હતો એ ગણાઈ ગયો. હવે આ ચેપ્ટરમાં કાંઈ જ બાકી નથી એટલે આપણું ક્રમચય સંચયનું ચેપ્ટર પૂરું થયું. પાછા મળીએ ત્યારે વળી પાછા એકાદા નવા ચેપ્ટરની વાત એ આપણે કરશું. ઓકે સરસ. ચાલો.